એક દિવસ ભગવાન રમતા રમતા બધાની સાથે ભગવાને ત્યાંની વ્રજની માટી લઈ અને મુખમાં પધરાવી છે. માખણ આરોગવાનું હોય તો પેલા મિત્રોને આપે ને પછી પોતે આરોગે. આજે કોઈને પણ પૂછ્યા વિના માટી ખાઈ લીધી છે. સુખમાં સાથે અને દુઃખમાં કનૈયો અમને સાથે ન લે એટલે બધા ગોપ બાળકોએ માને જઈને ફરિયાદ કરી દીધી. અને જે ફરિયાદ કરી એ ફરિયાદ માએ કૃષ્ણને કહ્યું કે તે માટી ખાધી છે. એક દિવસ ભગવાન રમતા રમતા બધાની સાથે ભગવાને ત્યાંની વ્રજની માટી લઈ અને મુખમાં પધરાવી છે. માખણ આરોગવાનું હોય તો પેલા મિત્રોને આપે ને પછી પોતે આરોગે. આજે કોઈને પણ પૂછ્યા વિના માટી ખાઈ લીધી છે. સુખમાં સાથે અને દુઃખમાં કનૈયો અમને સાથે ન લે એટલે બધા ગોપ બાળકોએ માને જઈને ફરિયાદ કરી દીધી છે. અને જે ફરિયાદ કરી એ ફરિયાદ માએ કૃષ્ણને કહ્યું કે તે માટી ખાધી છે. કહ્યું કે મા મેં માટી નથી ખાધી. ને ભગવાને જેવું મુખ ખોલીને બતાવ્યું છે પાછું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે. સમક્ષમ પશ્ય મેં મુખમ, મારું મુખ જોઈ લે માં, ભગવાને કહ્યું. ને જેવું મુખ ઉગાડ્યું ત્યાં તો અનંત બ્રહ્માંડો ભગવાનના મુખમાં હતા. આ ખરેખર જોવા જઈએ તો માટી ખાધી એ પૃથ્વી તત્વની શુદ્ધિ છે. કાલીય નાગને નાય તો જલ તત્વની શુદ્ધિ છે. ભગવાન દાવાનળનું પાન કરી ગયા એ અગ્નિ તત્વની શુદ્ધિ છે. ભગવાને તૃણાવર્ત નામના રાક્ષસને માર્યો હોય, પંટોડિયાને માર્યો હોય, વાયુ તત્વની શુદ્ધિ છે. અને ભગવાને વાંસળી વગાડી આકાશ તત્વની શુદ્ધિ છે. પાંચે પાંચ તત્વોને કૃષ્ણએ શુદ્ધ કર્યા છે. હવે આપણે એમ થાય કે માટી ખાઈને માટી શું શુદ્ધ કરી છે? ભગવાને માટી મુખમાં પધરાવીને માને વર્ણન કર્યું છે. માએ કહ્યું કે તે માટી ખાધી. કે માં આ માટી નથી, ઇસે માટી મત માનીએ. આ વ્રજની રજ છે. આખા બ્રહ્માંડમાં આનાથી પવિત્ર બીજી એક પણ માટી નથી. એટલે આ વ્રજ રજ છે. વ્રજ રજની મહિમા કેવી છે? મહિમા ગાતા ગાતા કહે માં આપણે જેટલા સ્થાનમાં રહે ગોકુળ 100 થાય ત્યારે એક વ્રજ થાય. એવા 100 વ્રજ થાય ત્યારે આપણો આ પ્રદેશ થાય. એવા 100 પ્રદેશ થાય ત્યારે આપણું રાષ્ટ્ર થાય. આપણા એવા 1000 રાષ્ટ્રો થાય ત્યારે આપણો એક ખંડ થાય. એવા આપણા અનેક ખંડો થાય ત્યારે માં આપણો એક પૃથ્વીનો ભાગ થાય. પૃથ્વીનો જેટલો ભાગ છે એનાથી વધારે 3 ગણો ભાગ તો જલનો છે. એવો ભૂલોક છે એનાથી 7 ગણો ભૂવલોક. સ્વહ મહ જન તપ સત્યમ એવી બધી વાતો કરતા કરતા માને ચક્કર આવી ગયા કે આ મારો બાળક એટલું બધું ક્યાંથી જાણી આવ્યો છે? તમને એક વખત કોઈ માટી પ્રત્યે પ્રેમ થઈ જાય પછી તમે એ માટી સાથે ક્યારેય દુર્વ્યવહાર ન કરો. તમે જે ધંધાનું ટેબલ હોય એના પર પગ રાખીને બેસશો ક્યારે? કે ના ના આ તો મારા લક્ષ્મીજી છે. ત્યાં લક્ષ્મીજીનો ફોટો રાખો, પૈસા પધરાવો, લક્ષ્મીજીનો ભાવ થાય એટલે તમારાથી એવો દુર્વ્યવહાર ન થાય. એટલે આપણે લક્ષ્મીજીનું ત્યાં સ્થાપન કરીએ છીએ. એમ જે માટીને આપણે આપણી ખેતીની માટી હોય એ ખેતીની માટીને આપણે માં માનતા હોય પછી આપણે ક્યારેય એમાં દુર્વ્યવહાર નહીં કરીએ. એ માટી પ્રત્યે ક્યારેય દુર્વ્યવહાર ન થાય. એટલે બધા એ માટી પ્રત્યે રિસ્પેક્ટ આપવા માંડે. આ માટી પ્રત્યે એક અલગ ભાવ ઉભો થાય. એટલે એ માટી પ્રત્યે ભાવ ઉભો થાય એટલે ભગવાને માટીની મહત્તા બધાવા માટે પૃથ્વી તત્વની શુદ્ધિ છે કે આ માટીમાં કોઈ ભેળસેળ ન કરો. અત્યારે જે દવાઓ નાખે માટીમાં એ માટીની શુદ્ધિ ભગવાને 5500 વર્ષ પહેલા કરી નાખી છે. પૃથ્વી તત્વની શુદ્ધિ કરવી હોય તો પૃથ્વીની મહત્તા બતાવવી પડે. નથી આપણે તુલસીના ક્યારાની માટી હોય ત્યાં કે તુલસીની ક્યારામાં રહેલી માટી પણ પવિત્ર છે તો આપણે અરે જવા દો, બિલ્લીના કિનારામાં એના ક્યારામાં હોય, બિલ્લીના કુંડામાં હોય તો એ માટીનો આપણે દુરુપયોગ નથી. એના પછી રિસ્પેક્ટ રાખીએ. માટી પ્રત્યેનો ભાવ, જમીન પ્રત્યેનો ભાવ, જ્યાં તમે રહ્યો છો એનો ભાવ. એટલે રામજીએ લક્ષ્મણજીને કહી દીધું કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી અપી સ્વર્ણમય લંકા નમે લક્ષ્મણ રોચતે. મને લક્ષ્મણ આ સોનાની લંકા નથી ગમતી, મને તો મારી જન્મભૂમિ ગમે છે. જન્મભૂમિનું ગૌરવ એવા માટે હોવું જોઈએ કે આપણે આપણા માટી પ્રત્યે પ્રેમ થાય. બાકી આપણે જે ગામમાં રહેતા હોય ગામના દોષ જોતા જોતા આપણે આપણા ગામ પ્રત્યે ઘૃણા થવાની કે ઓહો મારા ગામમાં આવા છે, મારા ગામમાં આવા છે, મારા ગામમાં આવા છે. ગામ પ્રત્યે ઘૃણા ન ઊભી થઈ જાય એટલે પહેલેથી જન્મભૂમિનું મહત્વ ગાવામાં આવ્યું છે. એટલે જન્મભૂમિ પ્રત્યે ભાવ જ રહે. એટલે એ મનોવિજ્ઞાન આખું ઊભું કર્યું છે. અહીંયા પણ એવી ઘટના થઈ છે. ભગવાને વ્રજના રજની મહત્તા બતાવી છે. માં આજે પણ ધ્રુજી ગયા કે ઓહો મને આ માયા વ્યાપી ગઈ કે મારો દીકરો એટલું ક્યાંથી જાણી આવ્યો.
પોતાના મુખથી આખા વિશ્વ બ્રહ્માંડનું વર્ણન કર્યું છે. એ બતાવવા સમાન જ છે. કોઈ કહે કે ભગવાન નાનકડા મુખમાં કઈ બ્રહ્માંડ દેખાય? અરે ગૂગલમાં આખું વિશ્વ દેખાય તો મારા ગોવિંદના મુખમાં પણ દેખાય. કેમ ના દેખાય? ગૂગલે સંશોધન ગોવિંદના મુખમાંથી કર્યું હશે. આ તો નાનકડી એવી સ્ક્રીનમાં પણ બધું જોઈ શકાય. નાનકડી સ્ક્રીનમાં આખું વિશ્વ બતાવી દીધું. ગૂગલને એવું થયું છે કે આપણે કંઈક કરવું પડશે. એને ગોવિંદના મુખમાંથી સર્જન કર્યું હશે.